નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 6 વિષય સંસ્કૃત પૂરક મૂલ્યાંકન 1 2023 અને 24નું પ્રશ્નપત્ર સમજાવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ પ્રશ્ન 1. એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે વિકલ્પો આપેલા છે અને વિકલ્પો તમારે 8 માર્કના રહેશે. નંબર 1, દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે? તો વીણા અને પુસ્તક. નંબર 2, વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને પ્રાર્થે છે? તો સરસ્વતીને. નંબર 3, સસલું ક્યાં રહે છે? તો જંગલમાં. નંબર 4, સંસ્કૃત ભાષા કઈ લિપિમાં લખાય છે? તો નાગરી કે દેવનાગરી. નંબર 5, વૃક્ષાંતકી પદ્ધતિ તો પર્ણમ. નંબર 6, ઘ મૂળાક્ષર સાથે ઓછી ભિન્નતા ધરાવતો મૂળાક્ષર કયો છે? તો ધ. નંબર 7, સંસ્કૃત ભાષાના કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં શું જોવા મળે છે? તો થોડીક ભિન્નતા. નંબર 8, સઘનન વિજ્ઞાનના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા સઘનક માટે કેવી છે? તો પૂર્ણતઃ યોગ્ય. હવે પ્રશ્ન 2, પાઠને આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 છે તમારે 8 માર્કનો રહેશે. નંબર 1, અહમ વિદ્યારંભ કરિષ્યામિ. નંબર 2, સચકઃ ભીતઃ ભવતિ. નંબર 3, સિંહ આગચ્છતિ. નંબર 4, પર્ણ પતતિ. નંબર 5, સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર અ સ્વર ઉમેરીને જ કરવામાં આવે છે. નંબર 6, સ્વર વગરના વ્યંજનને ત્રાંસી લીટી કરીને દર્શાવવામાં આવે છે. નંબર 7, ગુજરાતી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા કરવામાં આવતી નથી. નંબર 8, સ્વરો અને વ્યંજનોને વર્ણ કહે છે. હવે પ્રશ્ન 3, નીચે આપેલા ચિત્રોના નામ સંસ્કૃતમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 છે તમારે 8 માર્કનો રહેશે. નંબર 1, વૃષભ. નંબર 2, દીપઃ. નંબર 3, ઉત્પીઠિકા. નંબર 4, કુંજિકા. નંબર 5, વિમાનમ. નંબર 6, ષટ્કમ. નંબર 7, ગણનયંત્રમ. અને નંબર 8, દ્રોણી. હવે પ્રશ્ન 4 નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4 છે તમારે 4 માર્કનો રહેશે. નંબર 1, કરોડો સૂર્યો સમાન તેજવાળા દેવ કયા છે? તો કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ ગણેશ અને કે ગણપતિ છે. નંબર 2, સસલાની વાત સાંભળી સિંહ શું બોલે છે? સિંહ બોલે છે આકાશ પડે છે. શું ક્યાં પડે છે? નંબર 3, ગુજરાતી ભાષાની લિપિ કઈ લિપિમાંથી આવી છે? તો ગુજરાતી ભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી છે. નંબર 4, સંસ્કૃત ભાષામાં કેટલા સ્વરની વ્યંજનો છે? તો સંસ્કૃત ભાષામાં 13 સ્વર અને 33 વ્યંજન છે. બ, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. બ તમારે 4 માર્કનો રહેશે. નંબર 1, પ્રભ તો તેજ. નંબર 2, ભીત તો દળેલો. નંબર 3, કૃત તો ક્યાં. નંબર 4, ભ્રાત તો ભાઈ. હવે પ્રશ્ન અ, નીચે આપેલા શ્લોકો પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 5 છે તમારે 6 માર્કનો રહેશે. નંબર 1, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નંબર 2, નમસ્તે શારદે દેવી વિના પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. નંબર 3, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. બ, નીચેના વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર કરો. તો બ તમારે 2 માર્કનો રહેશે વિદ્યાર્થી મિત્રો. નંબર 1, આ થાળી છે. એષા સ્થાલિકા. નંબર 2, સસલું દોડે છે. શશક ધાવતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.